ગુજરાત વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી થઈ શકે. કડી વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની સંભાવના. આવતા દિવસોમાં યોજાઈ શકે છે પેટા ચૂંટણી. કડીમાં ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધન અને વિસાવદર બેઠકની ચૂંટણીનો માર્ગ મોકળો બનતા પેટા ચૂંટણી યોજાઈ શકે છે. લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો. પૂર્વ એમએલએ હર્ષદ રીબાડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી. આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી કરી હતી અરજી. ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું. સતત બીજી વાર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા સન્માન જોરાવરનગર ખાતે શિવલાલ આનંદજીભાઈ મકાસણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારંભનું આયોજન. મહેસાણા મનપા બન્યા બાદ હવે નવા ટીપી બનશે. મહેસાણા શહેરની ટીપી 3 અને 5 માટે એજન્સી નિમણૂક કરવાની તૈયારી કરાઈ. નવી ટીપી બનતા રોડ રસ્તા પહોળા બનશે. રાજકોટ જેતપુર નવાગઢ નગરપાલિકાનું બજેટ રજૂ કરાયું. પાલિકા પ્રમુખ મેનાબેન ઉસદડિયાના અધ્યક્ષ સ્થાને 194.20 કરોડનું બજેટ મંજૂર. ભાદર ડેમથી નવી પાણીની પાઇપલાઇન માટે 25 કરોડની જોગવાઈ કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરિશસના વિરોધ પક્ષના નેતા જ્યોર્જ સ્પિયર લેસ જોનગાર્ડ સાથે કરી મુલાકાત. પીએમ મોદી મોરિશસની 2 દિવસીય મુલાકાતે છે. પીએમ મોદી બીજી વખત મોરિશસના રાષ્ટ્રીય દિવસના મુખ્ય મહેમાન બન્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોરિશસનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર અપાયો. 2015માં પણ તેમને મળ્યું હતું સર્વોચ્ચ સન્માન. પીએમ મોદીએ મોરિશસની મુલાકાત દરમિયાન કરી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો. ભારત મોરિશસમાં 100 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું આધુનિકીકરણ કરશે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, દરિયાઈ સુરક્ષા, ડિજિટલ આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રોમાં સહયોગ વધારાશે. રાજ્યમાં આગામી 24 કલાક હીટવેવની આગાહી. રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ. અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ. ચાલુ વર્ષે હોળીના દિવસે પશ્ચિમનો પવન રહી શકે. આ વર્ષે ચોમાસું સારું રહી શકે છે. પવન પૂર્વ તરફનો હોય તો વર્ષખંડ વૃષ્ટિવાળું રહે. હોળીના આધારે હવામાન નિષ્ણાત નમાલાલ પટેલે આગાહી કરી. અરવલ્લીના મોડાસામાં ગ્રાહકને થયો કડવો અનુભવ. ગ્રાહકે ખરીદેલા મઠ્ઠામાં નીકળી જીવાત. માલપુર રોડ પર આવેલી છાશવાલે બ્રાન્ચ પરથી ખરીદેલ મઠ્ઠામાંથી જીવાત નીકળી. ગ્રાહક દ્વારા મોડાસા પાલિકા પાસે તપાસની માંગણી કરાઈ. અખાદ્ય ખાદ્ય ચીજોના વેચાણમાં ભેળસેળને લઈને વહીવટી તંત્ર સતર્ક. વલસાડ પ્રાંત અધિકારીઓ દ્વારા બજારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું. કરિયાણાની દુકાનો અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ કરાયું. ઉનાળા પહેલા ઉત્તર ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા. દાંતીવાડા ડેમમાં માત્ર 10% જ પાણીનો જથ્થો બચ્યો. ઉનાળુ સિઝનમાં ખેડૂતોને પિયતનું પાણી નહીં આપવાનો નિર્ણય કરાયો. જૂનાગઢ પંથકમાં કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતિત. આંબામાં આવેલો મોર કાળો પડી જતા ખેડૂતો ચિંતિત. રોગ આવતા કેરીના ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. ગીર સોમનાથમાં કેસર કેરી સાથે કાશ્મીરી બોરની ખેતી થવા લાગી. કુંભારિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે અન્ય પાકો સાથે કરી બોરની ખેતી. ખેડૂતે કહ્યું, અન્ય પાક કરતા બોરમાં સારું વળતર મળી રહ્યું છે. મોરબીમાં બુટલેગરે પોલીસ પર કરેલા હુમલા મામલે કાર્યવાહી. બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી. અનેક વખત નોટિસ બાદ કાર્યવાહી કરવામાં આવી. સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનર અને મનપા કમિશનરને લખ્યો પત્ર. વરાછામાં અણઘડ રીતે રોડ રસ્તાનું ખોદકામ અને રોડ બંધ કરવા સામે નારાજગી વ્યક્ત કરી. તંત્રની અણઘડ કામગીરીથી વાહન ચાલકો પરેશાન હોવાનો પત્રમાં ઉલ્લેખ. ટ્રાફિક જામને નિયમન કરવાને બદલે ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનો પત્રમાં આક્ષેપ. પ્રતિબંધિત સમયે ભારે વાહનો શહેરમાં પ્રવેશાતા હોવાની પણ પત્રમાં ફરિયાદ કરાઈ. કાનાણીના લેટર બોમ્બથી ખળભળાટ. સુરતમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જ એસએમસીને નુકસાન પહોંચાડવાનું કૌભાંડ ઝડપાયું. બીઆરટીએસ બસમાં મુસાફરોને ટિકિટ ન અપાતી હોવાનું સામે આવ્યું. ટ્રાન્સપોર્ટેશન ચેરમેન દ્વારા વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ કરવામાં આવી. સુકાની એજન્સી દ્વારા મેસેજ પાસ કરતા કૌભાંડ ખુલ્યું. વડોદરામાં રેલવેમાં અપડાઉન કરતા મુસાફરોને ટ્રેનના અભાવે મુશ્કેલી. તહેવાર ટાણે જ બપોરના સમયે ટ્રેન ન હોવાથી હાલાકી. જો ગુજરાત એક્સપ્રેસ ચૂકી જવાય તો 3 કલાક સુધી રેલવે સ્ટેશન પર બેસવા મજબૂરી.
વડોદરાની ટ્રી હાઉસ હાઈસ્કૂલની સીબીએસઈ માન્યતા રદ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ વિભાગે કરી કાર્યવાહી. બોર્ડની મંજૂરી વગર સંચાલકોએ શાળાને વેચી દેતા લેવાયો નિર્ણય. સંચાલકો સામે નોંધાયો હતો લેન્ડ ગ્રેબિંગનો ગુનો. તેમની પાસે જઈશું સીધા. ભાવિન, જે રીતની પરિસ્થિતિ ભરૂચની આપે થોડા સમય પહેલા બતાવી હતી, ટ્રેનો જે હતી તે ખોરવાઈ ગયેલી જોવા મળી હતી. હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર શહેરની, જિલ્લાની, વિસ્તારની પરિસ્થિતિ જણાવશો? જે પરિસ્થિતિ 4:30 વાગ્યાથી ખોરવાઈ હતી અને લગભગ 27 મિનિટ સુધી ગુજરાતની અંદર જે રેલવે રેલવેની અંદર 27 મિનિટ સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. અને અત્યારે હું 12 થી 15 કિલોમીટર ગામડાની અંદર આવી ચૂક્યો છું. આપ જોઈ શકો છો કે ગામડાની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે પણ જે દુકાનદારો છે, જે લાઇટ બંધ છે, એ લાઇટ બંધ થી પરેશાન છે. આપ જોઈ શકો છો કે અહીં જે આપણે ગામના જે દુકાનદાર છે એમની સાથે વાત કરીશું. શું તકલીફ છે, તમને ખબર હતી કે ગુજરાતની અંદર લાઇટ બંધ થઈ છે અને શું પરિસ્થિતિ છે તમારું, કેવી રીતે ચાલી રહ્યું છે દુકાન? અત્યારે તે નથી ચાલશે, પણ નુકસાન થશે વધારે મારો. આઈસ્ક્રીમ પ્રોબ્લેમ થશે, દૂધ પ્રોબ્લેમ થશે. અને આપણે સમગ્ર પરિસ્થિતિ પર ફરીથી ચકાલ લઈશું કે જે રેલવે સ્ટેશનની પરિસ્થિતિ હતી એ ખૂબ જ અત્યંતજનક દયનીય હતી. કારણ કે જે પેસેન્જરો હતો તે ગૂંચવાયા હતા અને પેસેન્જરોને ખબર પણ નથી કે ગુજરાતની અંદર 27 મિનિટ સુધી આ રેલવે ઠપ છે. અને જે એક મેમુ હતી તે મેમુ ત્યાં ને ત્યાં ઉભી રહી હતી. અને જે જે ટ્રેનો આવેલી, જે બાંદ્રા તરફ જતી હતી, જે સુરત થી અમદાવાદ તરફ જતી હતી, તે ટ્રેનો ડીઝલ એન્જિનથી ચાલતી હતી. જી ભાવિન, મહત્વની વાત છે, જે દુકાનદારે પણ વાત કરી કે આર્થિક નુકસાનીનો પણ સામનો કરવો પડશે. જાણ હતી નહીં તેઓને, અને તેની વચ્ચે આટલી ગરમી કે જેમાં માલ સામાનને નુકસાન થશે. લોકો હીટસ્ટ્રોકથી બચવા માટે પંખો પણ યુઝ ન કરી શકે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એવી પરિસ્થિતિ છે કે ગુજરાતમાં ઘણા બધાને એવી જ ખબર છે કે ભરૂચ સિટીની અંદર લાઇટ ગઈ છે, ન કે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ કે જે સુરત છે, નવસારી છે, વલસાડ છે, આજુબાજુના જે સિટી એરિયા છે ને જે શહેરો છે, એ શહેરોની અંદર જે મોટા મોટા શહેરો છે એની અંદર પણ લાઇટ ગઈ છે. હજી સુધી એ લોકોને ખબર જ નથી. આ તો જે પરિસ્થિતિનો ચત્તાર છે એ યુટ્યુબ અને જે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ છે, જે ન્યૂઝ ચેનલો છે, એ ન્યૂઝ ચેનલથી ખબર પડી રહી છે. જી સૌથી વધારે મહત્વની વાત છે કે ભાવિન, કયા કયા વિસ્તારો જે છે કે જ્યાંથી આપને જાણકારી મળી છે કે જ્યાં લાઇટ નથી, વીજ પુરવઠો નથી? કયા કયા વિસ્તારો જે છે કે જ્યાંથી આપને જાણકારી મળી છે કે જ્યાં લાઇટ નથી, વીજ પુરવઠો નથી? જેમ ડીજીવીસીએલ માં ફોન આવી રહેલા છે, ડીજીવીસીએલ ના અધ્યક્ષોને અમે લોકોને પૂછવામાં આવ્યું છે પરિસ્થિતિ શું સર્જાઈ રહેલી છે. ડીજીવીસીએલ ને પણ પરિસ્થિતિનું ચચાર નથી આવી રહ્યું કે શું થઈ રહ્યું છે, કારણ કે ચારે તરફ લાઇટ અને વીજળી નથી. અને જે એમના અધિકારી છે, જે અધ્યક્ષ છે, અધ્યક્ષ બી એ કેમ નથી એના માટે કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. જી ભાવિન, સૌથી વધારે શું કહેવામાં આવ્યું છે ડીજીવીસીએલ તરફથી? આપણે કદાચ વાતચીત કરી હોય તો તેઓ તરફથી શું રિસ્પોન્સ આપવામાં આવ્યો છે? જે અધિકારીઓ છે એમની સાથે ફોન પર વાતચીત કરતા એમણે એક પરિસ્થિતિનું ઉદાહરણ આપ્યું કે એક પરિસ્થિતિ એવી યોજાઈ રહી છે કે જે આગળથી બંધ છે તે પાછળથી બંધ થશે અને ધીમે ધીમે કરતા આ આખી જે પરિસ્થિતિ છે તેને બહાલ કરવામાં આવશે. અને જેમ જેમ પરિસ્થિતિ સામાન્ય થશે તેમ તેમ આ જે લાઇટ જે પુરવઠો છે એને ચાલુ કરવામાં આવશે. જી આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં અલગ અલગ જગ્યાએ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. વીજળી ગુલ થવાને કારણે ડીજીવીસીએલના કર્મચારીઓ ખુદ અસમંજસમાં હોય તેવું પણ લાગી રહ્યું છે. જે રીતે ભાવિને પણ જણાવ્યું કે કેટલાક અધિકારીઓ કહી રહ્યા છે કે કેટલાક વિસ્તારમાં બંધ થઈ છે તો ધીમે ધીમે ત્યાં આગળ રિસ્ટોર થઈ જશે. કેટલીક જગ્યાએ જે રીતે વલસાડમાં પણ વાતચીત કરી હતી ન્યૂઝ 18 સંવાદદાતાએ, તો તેમનું કહેવું હતું કે જે ખામી છે તે સર્જાઈ છે, રિકવર કરી રહ્યા છીએ. સુરતથી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસે કહીએ, કીર્તેશ, શું પરિસ્થિતિ છે સુરતની અંદર? હાલમાં કયા કયા વિસ્તારો વીજળી વગરના છે? વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત એટલે કે ભરૂચથી લઈ વાપી સુધીના તમામ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગયાની ઘટના બની હતી. 2 કલાક થવા આવ્યા છે, છતાં ધીરે ધીરે હવે રિસ્ટોરની કામગીરી ચાલી રહી છે. સુરતમાં ડીજીવીસીએલ અને ટોરેન્ટ એમ 2 કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિક સપ્લાય આપવામાં આવે છે. કહી શકાય કે સૌપ્રથમ સરકારી જે કચેરીઓ છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, આ તમામ જગ્યા પર ધીરે ધીરે લાઇટો શરૂ કરી દેવામાં આવી છે. 50% કરતા વધુ પણ સુરત શહેરમાં વિસ્તારોમાં વીજળી નથી. રેસિડેન્ટ વિસ્તારોમાં ધીરે ધીરે આવી રહી છે. ખાસ કરીને સુરત હીરા ઉદ્યોગ સાથે જોડાયેલું છે, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલું છે. જે પ્રકારે લાઇટ જેટલા પહેલા પાવર ડીમ થયો હતો તેને લઈને બહુ મોટા પ્રમાણમાં મશીનરીને નુકસાનની એક ફરિયાદ આવતા લોકો ટોરેન્ટ પાવરની ઓફિસે આવી હંગામો મચાવ્યો હતો, પણ ધીરે ધીરે ફરી એક વખત સપ્લાય
શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આખું દક્ષિણ ગુજરાત છે કે જ્યાં છેલ્લા 2 કલાકથી વીજળી નથી, ત્યારે હવે કહી શકાય કે 2 કલાક બાદ ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના 50% વિસ્તારોમાં વીજળી ફરીથી શરૂ થઈ ગઈ છે અને 50% વીજળીને શરૂ થતા હજુ પણ 1 થી 1.5 કલાકનો સમય લાગશે. સિદ્ધાર્થ, કીર્તેશ, ડીજીવીસીએલ તરફથી શું કહેવામાં આવ્યું છે? કેટલો સમય લાગશે તે તો કીધું, પણ કારણ શું છે? કેમ આ બંધ થઈ ગયું અને કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત છે? બિલકુલ સિદ્ધાર્થ, અધિકારીઓનું કહેવું છે કે ભરૂચ થી લઈને વાપી સુધી, એટલે કે તાપી થી લઈ વાપી સુધીના તમામ વિસ્તારોમાં જ્યાંથી વીજળી સપ્લાય આવે છે ત્યાં સેન્ટર પરથી જ વીજળી સપ્લાય બંધ થયો હતો, કારણ કે તે લોકો તો માત્ર સરકાર પાસેથી વીજળી લઈ લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા હોય છે. એક ઉપરથી પુરવઠો બંધ થઈ જતા તેઓ વીજળી સપ્લાય અટકી ગયો હતો. તેમને બી હજુ ચોક્કસ કારણ નથી ખબર પડી, પણ તમામ અધિકારીઓ આ બાબતે ચિંતા છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરતા ધીરે ધીરે 50% વિસ્તારોમાં વીજળી આવી ગઈ છે અને હજુ પણ 50% વીજળી આવતા કહી શકાય કે 1 કલાક કરતા વધુનો સમય લાગશે. ખાસ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું કે ઉપર લેવલથી વીજળી સપ્લાય કેમ બંધ કરવામાં આવ્યો હતો. કીર્તેશ, જેટલા પણ વિસ્તારો છે, જે રીતે પહેલા પણ વલસાડમાં પણ વાત થઈ, વાપીમાં પણ વાત થઈ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધુ અસરગ્રસ્ત થયો છે. સુરતની શું પરિસ્થિતિ છે? ત્યાં આગળ વીજકટની શું અસર થઈ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર? બિલકુલ સિદ્ધાર્થ, મેં પહેલા જ કીધું કે ઔદ્યોગિક નગરી છે સુરત, ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી મોટા પ્રમાણમાં આવેલો છે. એટલે કે વીજળી સપ્લાય જ્યારે અપડાઉન થાય છે ત્યારે મોંઘી મશીનરીને તેના અસર થાય છે અને તેને લઈને મોટરોથી લઈ મોંઘી મશીનરીના જે ઇલેક્ટ્રિક બોર્ડ હોય છે તે બોર્ડ શોર્ટ થઈ જવાની ફરિયાદ આવે છે. એટલે કે લાખો રૂપિયાની મશીનરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાવર સપ્લાય આવ્યા બાદ જ ખબર પડશે કે સુરત સિટીમાં ઔદ્યોગિક એકમોને કેટલું નુકસાન છે, પણ ચોક્કસ જે પ્રકારે વીજળી અપડાઉન થઈને ગઈ છે તેને લઈને સુરતમાં મોટા પ્રમાણમાં નુકસાનની આશંકા કહેવામાં આવી રહી છે. જી કીર્તેશ, આપ અમારી સાથે જોડાયેલા છો. ભરૂચથી ભાવિન પણ અમારી સાથે જોડાયેલા છે. ભાવિન, જે રીતની પરિસ્થિતિ જોવા મળી છે, દુકાનદાર પણ કહી રહ્યા હતા કે આર્થિક નુકસાનનો વારો આવ્યો છે. મોટાભાગના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ આ જ પરિસ્થિતિ થઈ હશે. ટ્રેન તો ખોરવાઈ હતી, તેના પણ દ્રશ્યો જોયા હતા કે જે રેલ વ્યવહારને પણ અસર થયો હતો. ભરૂચમાં 7 જેટલી મોટી જીઆઈડીસીઓ આવી રહેલી છે. અહીંના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર અસર પડી શકે એમ છે, પરંતુ ઘણા ટાઈમની અંદર એવું છે કે એ લોકો પાસે મોટા મોટા જનરેટરો હોય છે અને પાવર પ્લાન્ટ બી પોતાના હોય છે, જેથી એમને થોડી અસરનો સામનો ઓછો કરવો પડ્યો હોય એમ જણાઈ આવ્યું છે. ભાવિન, આસપાસના સ્થાનિકો હોય, દુકાનદારો, તેની સાથે જો આપ વાતચીત કરી શકો, તેમની પાસેથી માહિતી મેળવી શકો કે તેઓને શું અસર થઈ છે, કેટલા સમયથી આ વિસ્તારની અંદર લોકલાઇટ્સ જે છે તેઓ સામનો કરી રહ્યા છે વીજળી ગુલનો? હા, હું અત્યારે સ્થાનિક સાથે વાત કરી રહ્યો છું. અત્યારે આપણી સાથે સ્થાનિક ઉભા છે જે ગામડામાં, જે કુવાદર ગામ છે, કુવાદર ગામના છે. એમને અત્યારે બી ચેતતા નથી કે કેટલો ટાઈમ થશે. ડીજીવીસીએલમાં એ સતત ફોન કરી રહ્યા છે. એમના આઈસ્ક્રીમના જે પાર્લર છે, અમૂલ પાર્લર લઈને બેઠા છે. એમને આઈસ્ક્રીમ અને જે અમૂલની જે પ્રોડક્ટ છે તે પીગળી રહી છે અને ખરાબ થઈ રહી છે. એમની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છે અત્યારે? આઈસ્ક્રીમ ટોટલી ઓવર. જે રીતે હાલની પરિસ્થિતિ જોઈ રહ્યા હતા, વીજળી ગુલ થઈ છે, મોટાભાગના વિસ્તારોને અસર થઈ છે. ભાવિનનો અહેવાલ જોયો, કીર્તેશ પાસેથી માહિતી સુરતથી મેળવી છે. ભરૂચ, તાપી, વલસાડ, મોટાભાગના વિસ્તારો જે છે ડીજીવીસીએલની અંદરના, ત્યાં આગળ વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે.